નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજસ્થાનના બલોતરા જિલ્લાના સરવાડી ગામે એક નેશનલ હાઈવે પર કમકમાટી ભર્યા માર્ગ અકસ્માત સર્જાયો છે। પૂર ઝડપે જતી એક સ્લીપર બસ આગળ જઈ રહેલા ટેલર સાથે ધડાકેભેર અથડાઈ હતી। આ ટક્કર એટલી ભયાનક હતી કે બસનો જમણો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો, જેમાં સવાર 6 મુસાફરોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે। અકસ્માત બાદ બસની બારીઓમાંથી લોહીલુહાણ મૃતદેહ લટકતા જોવા મળ્યા હતા અને ભારે અફરાતફરી મચી ગઈ હતી। અકસ્માતના પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા। આ દુર્ઘટનામાં અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે, જે પૈકી 7 મુસાફરોની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને ગ્રીન કોરિડોર મારફતે જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે। અન્ય ઇજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે, જ્યારે મૃતકોમાં સબને નાડા હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડી તેમની ઓળખ વિધિ હાથ ધરવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।